નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ અને અરવિંદ જીવાભાઈ પ્રાઇમરી સ્કૂલના સંયુક્ત ઉપક્રમે થનગનાટ 2.0 નોરતાનો રંગ માને સંગ ભવ્ય ગરબાનું આયોજન સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટે કાર્યક્રમ યોજાયો હતો। નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ અને અરવિંદ જીવાભાઈ પ્રાઇમરી સ્કૂલના સંયુક્ત ઉપક્રમે થનગનાટ 2.0 નોરતાનો રંગ માને સંગ ભવ્ય ગરબામાં વિદ્યાર્થી બાળકોના માતા-પિતા વાલીઓને પણ ગરબાના કાર્યક્રમમાં આમંત્રણ પાઠવવામાં આવ્યું અને વિદ્યાર્થી બાળકોના માતા-પિતા વાલીઓ પણ આજના ભવ્ય ગરબાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજર રહ્યા અને બાળકોનો ઉત્સાહ વધાર્યો। નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ અને અરવિંદ જીવાભાઈ પ્રાઇમરી સ્કૂલના સંયુક્ત ઉપક્રમે થનગનાટ 2.0 નોરતાનો રંગ માને સંગ ગરબા કાર્યક્રમ બાબતે ખાસ કે બાળકોમાં ભારતીય સંસ્કૃતિ એમાંય ગુજરાતી સંસ્કૃતિમાં ગરબા મહત્વનું આગવું સ્થાન ધરાવે છે। વર્લ્ડ હેરિટેજમાં પણ ગરબાને સ્થાન આપવામાં આવેલ છે તે વિશેની માહિતી મળે અને બાળકોમાં માતાજીના ગરબા શું છે, શા માટે રમાય છે તેનાથી સ્કૂલના બાળકોને સમજણ મળે તે જ આ સંસ્થાનો અને સ્કૂલનો ઉદ્દેશ છે। એજ્યુકેશન સોસાયટીમાં ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ અને અરવિંદ જીવાભાઈ પ્રાઇમરી સ્કૂલના સહયોગથી થનગનાટ 2.0નું આયોજન કરવામાં આવ્યું હતું। આજના કાર્યક્રમની ખાસ બાબત એ હતી કે નવરાત્રિનો રંગ માતાને સંગ વિદ્યાર્થીઓ માતા સાથે આવ્યા હતા અને ઝઝૂમ્યા હતા અને બીજો અમે એક વિદ્યાર્થીઓ અને વાલીઓને મેસેજ આપ્યો છે કે માં નવરાત્રિમાં જે આપણે માની રક્ષા કરીએ છીએ એમ આપણે પ્રકૃતિ માની પણ રક્ષા કરીએ એટલે સેવ એન્વાયરમેન્ટનો પણ અમે એક સારો મેસેજ આપ્યો છે અને અંદાજે 4000 ઉપરથી વધારે પબ્લિક આજે એન્જોય કર્યું છે। વાલીઓને વિદ્યાર્થીઓને ખાસ એક તો વાલીઓને કે ભાઈ આજે વિદ્યાર્થીનીઓની જ્યારે પણ જાય છે ગરબામાં તો એની ખાસ તકેદારી અને સલામતી રાખવી જોઈએ અને પ્રકૃતિ માને પણ આપણે સાચવવી જોઈએ। તો આજના બાળકોને એક ખાસ મેસેજ પણ આપવો જોઈએ। વાલીઓનો ખૂબ જ આનંદ કર્યો છે બધાએ 4:30નું કન્ટિન્યુઅસ આ ગરબા ચાલુ છે અને વાલીઓએ ખૂબ આનંદ કર્યો છે અને બહુ સારા ફીડબેક છે। હા, વ્યવસ્થાના ભાગરૂપે આજે અમે બપોરે પહેલાં તો ફોગિંગ કરાવી દીધું હતું જેથી અત્યારે જે મચ્છરજન્ય રોગો છે એ ના થાય। બીજું કે ફાયર ફાઇટર પણ અહીંયા હાજર છે અત્યારે નગરપાલિકાનું। બીજામાં પોલીસ પ્રશાસનને પણ જાણ કરેલી છે એટલે પોલીસ પણ અહીંયા બી ડિવિઝનની હાજર છે। આપનું નામ? જય ધ્રુવ, CDO NGS।